22-25 વર્ષનો તરવરિયો યુવાન વિરમદેવ ચૌહાણ, પણ જેને કહેવાય જુવાની ભગડતુતી રમતી આવે, લાલ ટહેરું ગાલ માથે પડે, ઝીણી મૂછડિયું અને ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ, હાવજના જડબા ચીરી નાખે એવો મરદા મરદ, એક આમ કોણીની મચરક મારે તો પાડાને ગોઠણિયા ફેર કરી દે, આવી તાકાત વાળો વિરમદેવ ચૌહાણ. ઈ પોતાનો કુંવર યુવરાજ સાહેબ, કાનડદેવ ચૌહાણનો દીકરો જાલોર યુવરાજ સાહેબ, એને મોકલ્યો અને કીધું તું જમણવાર કરી આવ ખીલજીને ન્યા અને મળી આવ, મિત્રતાનો હાથ મેળવી આવ. એને કીધું છે ને પેલા ઈ આવ્યા છે એટલે વિરમદેવ ચૌહાણ આવે છે દિલ્હી. ટૂંકમાં વાત કરું, ઉતારો મળ્યો, ઉતારામાં રોકાણો, હવારમાં કચારી ભરાણી, નિગાહ રખો મહેરબાન બાદાબ બા મુલાઈ જા, હિન્દુસ્તાન કે નૂર તસલીફ અલાઉદ્દીન ખિલજી આ રહે હે, ઠે 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 કરતા સિદ્દર ખાન બોતે મુંડા ઊભા થઈ જાય અને કચેરીમાં આવીને બેઠો ભાઈ. અને પછી કીધું અબ મહેમાન કો બોલાવો, મહેમાન નવાજી કરતે હે. એટલે ઉતારો મળ્યો તો જ્યાં વિરમદેવસિંહજીને, એ ઉતારેથી બોલાવવામાં આવ્યો. બધાને ઈશારત થઈ ગઈ કે આને બહુ માન ન આપતા એમ. જે અમીર ઉમરાઓ બેઠા હોય ને એને કહી દીધેલું પહેલેથી કે બહુ માન ન આપતા, એ આવે છે યુવરાજ છે, રાજા નથી આવ્યો. પેલા તો ખીજાઈ ગયો અલાઉદ્દીન કે મેં બોલા કેણ રાજાને મોકલ્યા, રાજાને મિત્રતા રાજા હારે હોય ને યુવરાજને કેમ મોકલ્યો. એટલે કીધું કે હવે જે મોકલ્યું એ બાદશાહ સમજી જાવ નહીં, કપાઈ જાઉં ખોટે ખોટા. એવું છે કે હા કાંઈ વાંધો નહીં, આવવા દો, પણ માન ન આપતા બહુ. અને મિત્રો માથે પાઘડી, વાંકડિયું મૂછડિયું, ઢાલવા છાતી, કેરીની ફાટ ફાટ જેવી આંખું અને ડાલામાં તો હાવજ આવતો હોય. દિલ્હીની કચેરીમાં, અલાઉદ્દીનની કચેરીમાં સડાપ 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 ડગલા દેતો ધીરો 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 વિરમદેવ ચૌહાણ આવતો તો એ રાજપૂત. પણ વાયે ફરકે મુસડિયું ને રયણ જબુકે દંત, જોઈ લો પટોળા વાળિયું આ તો લોબડિયાળીનો ખંત ભાઈઓ. હાવજ આવતો એમ કચેરીમાં દાખલ થયો. ઉપર બેઠક બેગમોની હોય, બાદશાહની દીકરીઓ બેગમોની, ઈ આડી આસુ કપડું હોય પણ હોહરવું આર પાર દેખાય એવી રીતે બેઠા હોય. ઈ બધી કચેરી ઉપર એની નજર પડે ને જોતા હોય. ઈ આવ્યો તો ખરો, પણ જેને બધાને કીધું હતું કે આને કોઈ માન ન આપતા, ઈ કુરલી શું બજાવવા મીડા ભાઈ અમીર ઉમરાઓ. શાબાશ તારી જનેતાને ધન્ય છે, તારું રૂપ, તારું હાલવું, તારો વટ, તારી મૂછનો મરોડ. વાવ ચૌહાણ, વાવ ચૌહાણ, વાવ ચૌહાણ થવા માંડાણું અલાઉદ્દીનની કચેરીમાં. એકા બીજા કે ધીરા ધીરા ધીરા, એ કે આ અલાઉદ્દીનની કચેરી છે, આ તમે જુઓ તો ખરા. એ કે હવે જે હોય ઉસકો માન તો દેના પડેગા. ક્યા બાત હૈ, ક્યા રાજપૂત હૈ. અને મિત્રો કચેરીમાં આવ્યો. અલાઉદ્દીનની ખિલજીની લાડકી દીકરી, મેં પદ્માવતી વખતે હું બોલેલો આ પ્રસંગ ઘણીવાર. તમારે ફિલ્મ બનાવવું હોય તો અમારી પાસે ઇતિહાસ છે ને, ઓથેન્ટિક છે. તમારે બનાવવું છે તો હું આપું. પ્રેમ કહાની તમારે બનાવવી હોય તો મેં કીધું હું આપું, હું બોલેલો એ વખતે. અને ઈ ફિરોજા નામની જે દીકરી એમની, અલાઉદ્દીનની દીકરી, એની નજર વિરમદેવની હામી પડી આવતા જોયો. પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર से दौर से ध्यान लगो नटकी જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહો અટકી. આખડિયું અણિયાળિયું સરથી પાહરિયું, જેના હામી નોંધ્યું એની કાળ જ હોહરિયું. એવી આખડિયું વિરમદેવની ફિરોજાને ઈની ક્ષણે શબ્દ નીકળી ગયો, ઓઠેથી બોલાઈ ગયો, વર વરું તો વિરમદેવ નહીતર રહું અકન કુંવારી. વર વરું તો વિરમદેવ ચૌહાણ, નહીં તો રહું અકન કુંવારી. એની માં ને એની આજુબાજુમાં જે હગાવાલાની બાઈ હોતી, બોલો એ ક્યાં બોલ રહી હે તું? કે મેં સહી બોલ રહી હું, વર વરું તો વિરમદેવ નહીં તો રહું અકન કુંવારી. એસા મત બોલ. અને પછી મિત્રો ટૂંકમાં વાત કરું તો બેઠા મહેમાન ગતિ કરી અને પછી પાછા રોક્યા વિરમદેવસિંહજીને. રાતે વળી ઉતારે જાય અને રાતે બેગમે બાદશાહની અલાઉદ્દીન ખિલજીની બેગમ એને દીકરીએ માને કીધું અને માએ કીધું કે એક દુઃખ થયો છે, તમે આને બોલાવ્યો અહીંયા. એમાં શું કે આપણી દીકરી ફિરોજાએ નક્કી કરી લીધું કે લગ્ન કરું તો વિરમદેવ ચૌહાણ હારે કરું, બાકી બીજે લગ્ન ન કરું. क्या बात कर रहे हैं, मेरी बेटी ऐसे कैसे कह सकती है? हम उसको संबंधी तो बनाएंगे पर उसकी बेटी लेंगे. कि उसकी बेटी नहीं देंगे. वो आपने देखा नहीं अभी वो चौहान आया, पूरी कचेरी अमीर हुआ, उसको कैसे मान कैसे सैल्यूट करने लगे, सलाम करने लगे, ये आपने देखा नहीं? ये कैसे हो सकता है? कि तो
કે ઈ બીજું બધું ટૂંકમાં વાત કરું ઠીક, પણ હવે આ રસ્તો ક્યાં કાઢવા જાઓ? બેઠક થઈ રાતની, અમીર ઉમરાઓને બોલાવ્યો કે આનું કરવું હું, મારી દીકરી લાડકી મરી જાય એમ છે. એ કે હું મરી જાઉં, નકર એની હારે પરણું મારે. મંત્રીઓ કે દોડવું તું ઢાળ મળ્યો. ચૌહાણોની હારે મિત્રતા એટલે આપણા અસ્તિત્વ હારે મિત્રતા. દિલ્હીની ગાદીનું અસ્તિત્વ બસી જાય ચૌહાણો હારે, એનું અસ્તિત્વ બચાવી લેવાય. હવે એમાં શું વાંધો છે? વો રાજપૂત હૈ, એસા હૈ કે હા કોઈ બાત નહીં. વિરમદેવસિંહજીને હવારમાં બીજે દી બોલાવ્યો અને કીધું કે તું અહીંયા આવ્યો, તું અમને બહુ રૂડો લાગ્યો, બહુ રૂપાળો વખાણ કરવા માંડ્યો, બહુ રૂપાળો તમારું શૌર્ય, અને જોઈ અને મને એમ લાગ્યું કે મારી લાડકી દીકરી ફિરોજા છે, એ ઇસકા મેં આપકે સાથ નિકાહ કરવા દઉંગા. અને પાછું એણે કીધું તમારા રિવાજ પ્રમાણે લગ્ન કરવા માટે હું તૈયાર છું. દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી દીકરી સામેથી આપે છે. આપકે કેસા લગ રહા હૈ, કેસા મહેસૂસ હોતા હૈ? હેઠું જોઈને ધીરેક દિન આમ મોઢું મરકાવી જરાક અને કીધું मैं राजपूत हूँ और मेरे को पूछना पड़ेगा कि हमारे वडीलो હોય ને પરબારા માગા જમાઈ હામાં ન હોય, તને હજી ખબર નથી રાજપૂતોની, મારે મારા બાપને કહેવું પડે ને, મારો બાપ માગા પરબારે માગા ને. આ કાંઈ શાક માર્કેટ નથી ત્યાં, શાક આટલામાં બટેટા આટલાના, ડુંગળી આટલા. मैं राजपूत हूँ, हमारा क्षत्रिय का कुछ रस्में होती हैं, ऐसा है का. ગમ્યું નહીં ખીલજીને, નાકમાંથી ધુવાડા નિહાળવા માંડ્યા કે આનું કરું હું. ઓલા મંત્રીઓ કે શાંતિ શાંતિ, કે રિલેક્સ. અત્યારની ભાષામાં હા કુલ ડાઉન. એટલે એને કીધું કે શાંતિ રાખો તમે બધા, કાંઈ વાંધો નહીં. કે એ તો જુવાન આદમી છે, પણ એનો બાપ થોડો અલાઉદ્દીન જેવા હગા મળતા હોય તેનો બાપ નહીં ના પાડે. વિરમદેવજી કે જય માતાજીની શા, હું જાઉં છું, મહેમાન ગતિ થઈ ગઈ, તમે અમે મિત્રો, વાત પૂરી. બીજી વાત જે હગા થવાની કાંઈ હોય, મારા બાપને મળો. નીકળી ગયો. અને મિત્રો, બનેલી સત્ય ઘટના ભારત વર્ષના ઉજળા ઇતિહાસની છે. વિરમદેવસિંહ ઘરે આવ્યો, ત્યાંથી અલાઉદ્દીને ખાસ એક ખેપિયો કાગળ લખીને મોકલ્યો. એ અહીંયા આવ્યો, ખાસ કામ છે એમ કીધું, એટલે કીધું કે રોકાઈ જાઓ. ઉતારો મળ્યો, સવારમાં કચેરી ભરીને વાત કરજો જે હોય. જાલોરમાં સવારે કચેરી ભરાણી. વિરમદેવ અહીંયા આવ્યા પછી જાલોરમાં કચેરી, વિરમદેવસિંહ બેઠો છે, બધા રાજપૂતો બેઠા છે, તરવરિયા યુવાનો છે, વડીલો છે, અને કાનડદેવ ચૌહાણ સિંહાસન માથે જાલોરમાં બેઠા છે. અને અલાઉદ્દીનનો ખેપિયો જે સંદેશાવાહક આવેલો, એ સંદેશાવાહકને કીધું અબ સુનાઈએ ક્યાં સંદેશા હે. એને બહુ ગૌરવથી આમ છાતી ફૂલાવી નાખો સંદેશો વાંચ્યો કે હું દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખિલજી શેનશાહ નૂર, હિન્દુસ્તાન કે નૂર, હિન્દુ બાદશાહ હિન્દુસ્તાન કે નૂર, નામ ને ફલાણા જેટલી ઉપમાઓ દેવા એટલી દઈને ઉસકા ખાસ સંદેશાવાહક હું લઈને આવ્યો છું સંદેશો તમારા માટે કે અલાઉદ્દીનની દિલ્હીના બાદશાહની લાડકી દીકરી ફિરોજા, તમને તમારી શૌર્ય, તમારી ચૌહાણીની છાત્રત્વ, તમારું સુરવીરતા એને જોઈને દિલ્હીનો બાદશાહ પ્રસન્ન થયો છે. હાલવાણો છે એમ તો ન કહેવાય, કે પ્રસન્ન થયો છે. અને એની દીકરી ફિરોજાના લગ્ન તમારા રસ્મ રિવાજ પ્રમાણે, તમારી જે કાંઈ રસ્મ હોય એ પ્રમાણે પરણવા માટે જાન લઈને આવો. અને એની દીકરી દે છે તમને, તમારા દીકરાને. કચેરીમાં કાગળ વચાણો. વિરમદેવસિંહજી બધા વડીલો બેઠા એટલે નીચે જોઈ ગયો, અને પછી કાગળ વચાણો એટલે બધાએ હામું જોઈ, અને બધાએ મહારાજ હામું જોયું, કાનડદેવ ચૌહાણ હામું, પિતાશ્રી હામું, પિતાશ્રી હામું, અને પિતાશ્રીએ વિરમદેવ હામું જોયું. બેટા વિરમદેવ કે હા બાવજી, તુમ્હારા ક્યાં કહેના હૈ, તારું શું કહેવાનું છે? એને બધાય જે મંત્રીમંડળ એમનું હોય રાજપૂતો એના સામું કીધું કે વડીલો જે કે તમે શું કહો છો? કે અમે તો એમ કહી છીએ કઈ બહુ વાંધો નહીં. કાં તો કે અલાઉદ્દીન જેવો દિલ્હીનો બાદશાહ હોય ને સામેથી દીકરી દેવા આવતો હોય શું વાંધો? તને કઈ વાંધો ખરો વિરમદેવ? તેદીનો મિત્રો હિન્દુસ્તાનની ધરતીનો ચારણી સાહિત્યનો દુહો સાક્ષી પૂરે છે. તો હવે મને સાંભળો. અને ઊભો થઈ અને તેદી જાલોરની ચૌહાણની કચેરીની માલિકોર વિરમદેવ ચૌહાણ નામનો તરવરિયો રાજપૂત, નાલામથો રાજપૂત દુહો બોલ્યો તો કે સાંભળો, વાંધો હું હોય તો હું કહું કે મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ. મારા મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ.
જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ ભલા માણા. હા હા હા, મારું મોહાળ ભાટી છે અને કુળ મારું ચૌહાણ છે. મામા લાજે ભાટિયા મેં જેસલમેરી ભટિયા અણરી દો બાતારી અચરજ બેટો રણ જુજી મરે અને બેટી કાટ સણત ઈ મોહાળ અને કુળ લાજે ચૌહાણ. ચૌહાણ નું મારું જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ. અને જેટલા બેઠા હતા એને ઓલા બખ્તર પહેર્યા હતા ને, અમીર ઉમરાઓ જે કહેવાય, જે બધા મંત્રીમંડળ આખું, એને છાતીઓ ફૂલાણી બખ્તરની કડીઓ મંડી તૂટવા. કાડારાડ કાટ, કાડારાડ કાટ, કાડારાડ કાટ. શાબાશ ચૌહાણ, શાબાશ ચૌહાણ. આજ સાંભળવું તું અમારે, આજ સાંભળવું તું અમારે. કે તો હવે સંદેશો દઈ દ્યો કે તું ને અમે હગા નો હોય. ઘોઘા તું તો કાલ દોડીને આવ્યો છો વિદેશી રાખ. ચૌહાણ ને ત્યાં તારા હગા નો હોય. ટૂંકમાં સંદેશા વાહક પાછો જાય, દિલ્હીના બાદશાહને વાત કરે. પછી તો ઓલો કાનમાંથી ધુવાડા નિહેરવા માંડ્યા. મંત્રીઓ માથે, એના અમીર ઉમરાઓ માથે ખીજાણો. હું કહેતો તો યુદ્ધ કરી લ્યો, કે હવે આવ્યું છે એ તો કરવું પડશે ને મિત્રો. હજારોની સેના લઈને હુકમ થયો કે હતું નતું કરી નાખો રાજસ્થાનના જાલોરને, ચૌહાણોને ધમરોળી નાખો, બધાને મારી નાખો અને બીરમદેવનું ને કાનડદેવ ચૌહાણ બેયના માથા અહીં સુધી લઈ આવો. ટૂંકમાં વાત કરું, આ સેના એટલી નહોતી, દિલ્હીને તો દરિયા જેવી સેના હતી. અને મિત્રો ત્યાંથી સેના લડવા માટે નીકળે. ફિરોજાનો પ્રેમ હાસો હતો. હા, અને ફિરોજાએ એની એક ખાસ દાસી હારે મોકલેલી, ઇતિહાસ એમ કહે છે. અને કીધું કે ગમે એમ કરીને જીવતો વીરમદેવને અમારા સુધી જીવતો પકડીને આપણી સેનાને કેજો લઈ આવે. અને કોકે કીધું કે જીવતો પકડાય નહીં, ચૌહાણ છે હો, ઈ પિંજરામાં ન આવે, ઈ ન પકડાય. કે જીવતો ગમે એમ કરીને લઈ આવજો, પણ નો એના ઉપર કોઈ ઘા બહુ ન કરતા, ન પકડાય, કાયમ આવી જાય તો એનું માથું લઈ આવજો. મારે એની હારે છેલ્લી વાર મંગળ 4 વર્તી હિન્દુ ધર્મ પ્રમાણે, અને પછી મારો દેહ ભલે છોડવો પડે પણ મારો પ્રેમ સાચો છે. ટૂંકમાં દુશ્મનના દળ જાલોરની માથે ચારે બાજુથી ઉતર્યા છે. ધર્મના માટે, હિન્દુત્વ માટે, સનાતનની માટે. બાટકો બોલ્યો. યુદ્ધના મેદાનમાં હામહામા મોરચા ભેળા થયા. એક બાજુ ચૌહાણોની સેના, એક બાજુ અલાઉદ્દીનની દરિયા જેવડી સેના. કેટલાય ગણી આજથી વધારે આના કરતા બધાય ગઢ ઘેરાણા. અને રાજપૂતોએ કેસરિયા કરી, બિલીપત્ર મોઢામાં તાળવે રાખી અને છેલ્લી વારના જેને કહેવાય પરિવારને, જેને કહેવાય જય માતાજી કરી અને ચૌહાણો યુદ્ધના મેદાનમાં ઉતર્યા. વીરમદેવને એકને ઘેરે રાખ્યો કે તું ગાદી સંભાળ, અમે કાનડદેવ કે અમે બધા જઈએ છીએ, છેલ્લે અમારી હાર થાય એવું લાગે તો પછી તું છેલ્લી સેના લઈને આવી જાજે. અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા. ગમનસાણ યુદ્ધ થયું. બાટકો બોલ્યો. એવડી સેના હતી, કંઈક ના હાકા પાહા બોલાવી દીધા. હાથી વગરની હુંડું, હુંડું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધન, ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ, ખળગે રગત વહતી ખાળ. ચૌહાણો ગાંડા થઈને લડ્યા. યુદ્ધમાં સેના બહુ મોટી હતી. કપાતા 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 કાનડદેવ ચૌહાણ રાજા પોતે કાયમ આવ્યા. સેના કપાણી, મોરસા માંડ્યા ભાંગવા. છેલ્લે વીરમદેવને ખબર પડી અને છેલ્લા જોહાર કરી ઘરેથી અને વીરમદેવ નીકળ્યો. છેલ્લું સેના પોતાની હતી લઈને નીકળ્યો. અને છેલ્લે યુદ્ધના મેદાનમાં બખ્તર ભીડી, હાથમાં જોટાની તલવાર લઈ અને પોતાના માણકિયા ઘોડાની માથે બેહી અને યુદ્ધના મેદાનમાં રાજસ્થાનની ધરતીમાં ડાલામથો રાજપૂત તેથી એમ કહેતો હતો કે આ ભેરવ્યું, હવે ખપ્પર ભરવા હોય તો આવી જાજો. આ ચૌહાણ રાજપૂત તમને યુદ્ધના મેદાનમાં ધરવી દેહે લોહીના ખપ્પર દુશ્મનોના ભરીને ભલામણ. અને ઉતર્યો યુદ્ધમાં. પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારણી, તૃતીયમ ચંદ્રઘંટા, ચતુર્થમ કુસુમાંડા, પંચમી સ્કંદ માતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. હે ભૈરવીઓ આવી જાજો. અને બાટકો બોલ્યો. અડ પડે જીક માચી ગચુક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર. વીરમદેવ સિંહને ચારે બાજુથી વ્યૂહ બનાવીને દુશ્મની દળે, અલાઉદ્દીનના દળે પકડવાની કોશિશો કરી, પણ હાવજ ગાંડો થયો બે તરવારેથી. તાકાત છે એક તરવારને ઝાટકે હાથના માથા મીંડો ઉતારવા. ખબર પડી કે જીવતો હવે ઘાય નહીં આવે. પાછળથી છૂટી તરવારનો કોઈ ઘા કર્યો અને કચડુક ધૂપ કરતું લાગ્યું. એવા એનામાં અરબસ્તાની યોદ્ધાઓ એવા હતા કે એક ઝાટકે તો હાવજના પણ બે કટકા કરી નાખે. ઈ વીરમદેવ ચૌહાણનું કહેવાય છે કે યુદ્ધના મેદાનમાં મસ્તક પડ્યું અને પછી જે ગાંડો થયો છે ચૌહાણ. મિત્રો ઇતિહાસ સાક્ષી પુરુષ છે કે અલાઉદ્દીનની સેનાને ભાગવું પડ્યું. તેથી સેના માંડી ભાગવા, ભાગો ભાગો. માથું પીડ્યું, ઈ લઈ લીધું ભેળું. સેના ભાગી, યુદ્ધ સમાપ્ત થયું. કંઈક ચૌહાણ રાજપૂતોએ માં ભમ માટે, માટી માટે
જેને કહેવાય માથા આપીને ધરતીમાં લોહી ધગધગતા રેડી દીધા. રણ કણ કણ રજ રજ રંગે રવિ ઢંકે રજ હૂત રજ જેતી ધર નવ દિયે રજ રજ વહે રજપૂત રજે રજ થઈને આન બાન ને શાન રાખી જાલોરની રાજસ્થાનની ધરતીની આન રાખી અને માં ભોમમાં પોઢી ગયા કંઈક રાજપૂતો કંઈક સુરવીરો વીરમદેવનું માથું લઈને ચેના ભાગીને નીકળી ગઈ. મિત્રો કહેવાય છે કે દાસી જ્યારે ફિરોજાની પાસે દિલ્હી આવી અને દિલ્હી આવી એટલે ગડગડતી દોટ મૂકીને કીધું ફિરોજા, એટલે ફિરોજા ઈ બાજુ ફેર્યા પેલા એના મોઢામાં શબ્દ વીરમદેવ આયે, વીરમદેવ આયો, મેરે પતિદેવ આયે. એટલે કીધું કે આંખ બંધ કર. આંખ બંધ કરી દાસીએ સુવર્ણના થાળમાં કપડું ઢાકેલું વીરમદેવનું માથું મૂકેલું હતું. કીધું કે હવે આંખ ખોલીએ. આંખ ખોલીને આમ કપડું આઘું કર્યું ત્યાં તો ફરક 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 પવનમાં મૂછડિયું થતી હતી. આ હા કેરીની ફાડ ફાડ જેવી આંખ્યું અને માથું પીડ્યું હતું. મિત્રો વીરમદેવ ચૌહાણનું થાળમાં માથું પીડ્યું હતું, પણ ફિરોજા એનો પ્રેમ સાચો હતો, ચાહના સાચી હતી. ફિરોજાએ મિત્રો આ ઇતિહાસ એમ કહે છે, આ બનેલી ઘટના છે, હકીકતમાં એનો સનાતન માટેનો પ્રેમ જોજો રાજપૂતનો, ચૌહાણનો. આમ કરીને ફિરોજાએ અડી કાઢી બે ગાલે હાથ દેવા માટે. અરે મેરે વીરમદેવ ચૌહાણ કરીને આમ હાથ, મેરે પતિદેવ કરીને હાથ અડાડવા ગઈ ગાલમાં. મિત્રો તેદી કહે છે કે મસ્તક જે પીડ્યું હતું ને, મસ્તક વીરમદેવજીનું મસ્તક અવળું ફરી ગયું હતું તેદી ભલામણ, જેને હામો નહોતું રહ્યું આવું ઇતિહાસ આમું ફરી ગયું, આમ મસ્તક અવળું ફરી ગયું. અને તેદી કીધેલો દુહો ફિરોજાનો સાક્ષી પૂરે છે કે તજ તુરકાણી ચાલ હુવી હિંદવાણી હમે. વર્ષો પહેલાનો દુહો છે જેપી સાહેબ. તજ તુરકાણી સાલ, મેં તુર્કોની સાલ છોડી દીધી. હે ચૌહાણ, હે જુવાન, હવે હું તારી છું, તું કાં અવળો ફરી જા. તજ તુરકાણી ચાલ હુવી હિંદવાણી હમે, મારા ભવ ભવના ભરથાર શિર મધુણ ચૌહાણ. હે સોનગીરા ચૌહાણ, હવે તો શિર ન ફેરે. અને ઇતિહાસ કહે છે વીરમદેવનું મસ્તક હાથમાં લઈ ગડગડતી દોટ મૂકી અને યમુના નદીમાં જળ સમાધિ લઈ ગઈ હતી ફિરોજા. આ તાકાત છે, આ પ્રેમ છે. પણ ઓનો પ્રેમ સાચો હતો, પણ વીરમદેવ તો સનાતનને પ્રેમ કરતો હતો. મામા લાજે ભાટિયા, કુળું લાજે ચૌહાણ, જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ.